જય દ્વારકાધીશ મિત્રો, આજનું દ્રશ્ય બોલવું પણ મુશ્કેલ છે. એક દાદી છે, તે સાંભળી શકતા નથી, જેનો કોઈ સહારો પણ નથી. દીકરાએ છોડી દીધા છે, પછી દુનિયા સામે એકલી લડી રહી છે. મિત્રો, દુઃખ સામે લડવાની શક્તિ તો હોય, પણ એકલતામાં ચાલવું એ સૌથી મોટું દુઃખ છે. તો ચાલો મિત્રો, દાદી સાથે વાત કરીએ અને દુઃખમાં સહારો આપવાની ટ્રાય કરીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. કાકા, મારું નામ નિકુંજ આહિર છે. અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવી છીએ. તમારું નામ શું છે? કિરીટભાઈ. કિરીટભાઈ. હા. માડીનું નામ? શારદાબેન. શારદાબેન. હા. તો હાલ પરિવારમાં કેટલા સભ્યો છે મારી? હાલ પરિવારમાં અત્યારે તો અમે બે જ છીએ. મારો ભાઈ રહે છે નોખારી, એ ઉપર વહી ગયો. મારો ભાઈ તે જોઈને ફોટો રહ્યો. તમારા ભાઈ એક્સપાયર થઈ ગયા? હા, હું એક જ છું. તમે એક? હું આમ રહું છું, ઓલા 3 માળી આમ નોખો. હા, ઈ અહીં એકલા નોખા રહેશે. તમારા મેરેજ થઈ ગયા છે? હા. તો તારા માડી એકલા રહે છે? એકલા. આપણે થાય તો એને આપણે આવી રીતે મદદ કોકનું કરી દઈએ એમ. બીજું તો આપણે તો હું દઈ એકવાના છીએ એમ. જો તમે તમારી રીતે જેટલું થાય એટલી તમે હા બસ એમ. હા એમ જેટલું થાય એટલી ઓલી કરીએ આપણે એની. નાના કાકા, આપણી ફરજ પણ કહેવાય કે આપણે હા એમ ધ્યાન તો રાખવું પડે ને. તો હું દિવસમાં 1-2 વાર આટો મારું, કેમ છે કેમ નહીં જાણી દો. હા એમ. બાકી આપણે બીજું તો શું કરવું કહો? તો કાકા શું કામ કરો? હું તો હીરા ગવવાનું, હીરા ઘઉં છું. હું તો હીરા ઘઉં છું. તો હું નોખો રહું છું. હીરા ધંધા હોય, એ ધંધા એવા જ છે અત્યારે. કઈ માંડ પૂરું કરી મન જાણે. તો તમને ખબર છે આ બધી પરિસ્થિતિ અત્યારે કેવી છે. અમે 2 જણા માંડ કામ કરી ત્યારે માંડ પૂરું થાય. એમાં મકાન ભાડે તો ભાડું ક્યારેક તો ભરીએ કે એ પોઝિશન છે. તો તમારી ભાડે હું ભાડે બધા ભાડે રહ્યો છો? હા. તો કઈ નહીં કાકા, અમારાથી તમને એટલી હેલ્પ કરીશું કે અત્યારમાં માડીને 2 થી 3 મહિના ચાલેલો રાશનની કીટ આપીએ છીએ. આગળ પણ માડીને કઈ પણ જરૂર હશે તો અમે ચોક્કસથી મદદ કરીશું માડીને. સારું, એમ વાંધો નહીં. હા. તો મિત્રો, તમે વિડીયોમાં જોયું એમ માડીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને માજીની આંખે બતાતું ઓછું છે. તો માજીને મેં કીધું કે માજી, તમે આંખનું ઓપરેશન કેમ નથી કરાવતા? તો માજીએ એવું કીધું કે દીકરા, ભાડાના પૈસા પણ નથી તો ઓપરેશન ક્યાંથી કરાવવું? આજે અમે માત્ર મદદ નથી કરી, પણ માજીને એક વચન આપ્યું છે, જ્યાં સુધી જીવનમાં શ્વાસ છે ત્યાં સુધી તમારી મદદ કરીશું. મિત્રો, તમારો એક શેર કોઈ અશક્ય વ્યક્તિ સુધી મદદ પહોંચાડી શકે છે. તો પ્લીઝ આ વિડીયોને ઓછામાં ઓછા 2 લોકો સુધી શેર કરો. એન્ડ જો કોઈ મિત્રો માજીને હેલ્પ કરવા ઈચ્છતા હોય તો અમારો હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરો. જય દ્વારકાધીશ.